નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા દિનાંક આપણે જોઈએ તો 23/12/2023 એટલે 23/12 એટલે 23 ડિસેમ્બરના રોજ તે ધોરણ 6 છે મિત્રો. ધોરણ 6નું જે હિન્દીનું મિત્રો એકમ કસોટીનું જે પેપર લેવાનો છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ મિત્રો. એક મોડલ પેપર રહેશે એ પણ ધ્યાને લેવાનું છે. કુલ ગુણ મિત્રો આમાં 25 રહેશે, પણ વધારે ગુણ છે એટલે એમાં વધારે ગુણ લખેલા છે. તો ધોરણ 6 એકમ કસોટી છે હિન્દીની, તો એ પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. તો પહેલો ક્વેશ્ચન છે, निम्नलिखित प्रश्नों के सही विकल्प चुनकर उत्तर लिखिए. तो निम्नलिखित प्रश्नों के सही विकल्प चुनकर उत्तर लिखिए. तो पहलू से, काव्य में ईश्वर को किस रूप में संबोधित किया गया है. तो काव्य में ईश्वर को किस रूप में संबोधित किया गया है તેમાં આપણો આન્સર રહેશે, ઉત્તર રહેશે કયા રૂપમાં? દાતાના રૂપમાં. આન્સર રહેશે દાતાના રૂપમાં. ईश्वर को એમાં આપણો આન્સર શું? દાતા રહેશે. કાવ્ય में ईश्वर को दाता के रूप में संबोधित किया गया है. પછી બીજા નંબર છે, કવિ કિસકી આપણે જોઈએ તો કવિ કિસકી રોશની માગતા હે. આમાં આન્સર રહેશે આપણો દાતા. પછી કવિ કિસકી રોશની માગતા હે, તેમાં આપણો આન્સર રહેશે ज्ञान की रोशनी मांगता है. શું છે? કવિ કિસકી રોશની मांगता है? ज्ञान की. और काव्य में ईश्वर को किस रूप में संबोधित किया गया है? दाता के रूप में. આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લે હવે. तीजा नंबर क्वेश्चन से, दुश्मनी से हमें किसकी खो जाने का डर रहता है. तो एम आप आंसर, दुश्मनी से हमें किसकी खो जाने का आदत है? खुद को खो जाने का डर रहता है. પછી આપણે આગળનો ક્વેશ્ચન છે, जाने कैसे ये खाली जगह धमी है. ધમી એટલે કે ધરતી ધમી હે, તેમાં આપણો આન્સર છે ધરતી. તો પહેલાનો આન્સર આપણે જોઈએ તો काव्य में ईश्वर को किस रूप में संबोधित किया गया? दाता के रूप में. बीजा नंबर से, कवि किसकी रोशनी मांगता है, तो આપણો આન્સર છે જ્ઞાન. દુશ્મની से हमें किसके खो जाने का डर છે, દુશ્મનીથી આપણે શું આપણે ખોઈ બેઠીએ છીએ, તેમાં આપણો આન્સર છે ખુદ को. પછી જાને કેસે ये ધમી है, ધરતી की ધમી है. તો આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આ મિત્રો 4 વિકલ્પવાળા ક્વેશ્ચન હતા, તમારે સારી રીતે જોઈ લેવાનું રહેશે. તો આગળનો ક્વેશ્ચન છે, निम्नलिखित रिक्त स्थानों की प्राप्ति कीजिए. तो મિત્રો સારી રીતે તમારે જે ખાલી જગ્યા છે એ પૂરવાની રહેશે. તો આપણે જોઈએ તો રાધા पढ़ने में तेज है, खेल में नहीं. તો એનું શું થશે? રાધા पढ़ने में तेज है, खेल में नहीं. તેનો ઉત્તર છે આ, એનો ઉત્તર રહેશે. રાધા पढ़ने में तेज है लेकिन खेल में नहीं. તો આપણે જોઈએ રાધા पढ़ने में तेज है लेकिन, તો અહીંયા શું જવાબ આવશે? લેકિન આપણે મૂકી દેશો એટલે જવાબ આવી જશે. શું આવશે? લેકિન જવાબ આવશે આમાં. લેકિન શું જવાબ આવશે? લેકિન. પછી છે બીજા નંબરનો, 6 નંબરનો આપણે જોઈએ તો આમ બીજી નંબરની ખાલી જગ્યા, સુરેશ को बुखार था वह स्कूल गया. તો અહીંયા આપણે એનો આન્સર શું રહેશે? આન્સર છે સુરેશ को बुखार था फिर भी वह स्कूल गया. તો અહીંયા શું આવશે? फिर भी આપણો આન્સર છે फिर भी. અહીંયા જવાબ આવશે લેકિન. પછી છે તે 7મા નંબરનો ક્વેશ્ચન, अध्यापक रुक गए खाली जगह लड़के के बोलने की प्रतीक्षा करने लगे. तो આપણે જોઈએ તો उत्तर રહેશે. उत्तर શું રહેશે? उत्तर રહેશે अध्यापक रुक गए और लड़के के बोलने की प्रतीक्षा करने लगे. તો આપણે શું આવશે? और. અહીંયા આવશે और. શું જવાબ આવશે? और જવાબ આવશે. સારી રીતે और જવાબ આવશે. અહીંયા આવશે फिर भी. શું આવશે? અહીંયા फिर भी જવાબ આવશે. તો સારી રીતે કરી લેવાનું રહેશે. તો સારી રીતે બધા જ ક્વેશ્ચનના આન્સર આવી રીતે કરી લેવાના રહેશે. પછી 8મા નંબરનો ક્વેશ્ચન છે, મન કા ખાલી જગ્યા કમજોર હો ના. તો મન કા વિશ્વાસ કમજોર ના. શું કમજોર ન હોય? વિશ્વાસ કમજોર ન થાય. તો આન્સર રહેશે વિશ્વાસ. તો વિશ્વાસ કમજોર ના હો. પછી છે 9મા નંબરની ખાલી જગ્યા, સબકા જીવન ही बन जाए. તો સબકા જીવન ही बन जाए મધુવન. શું આન્સર છે? મધુવન. સબકા જીવન બન જાય મધુવન. તો અહીંયા આપણે હું તમને જણાવી દઉં, અહીંયા રહેશે. પછી અહીંયા મિત્રો અહીંયા વિશ્વાસ રહેશે. પછી અહીંયા મિત્રો આવશે ઓર આવશે. અહીંયા આવશે ફિર ભી અને અહીંયા આવશે લેકિન. તો આવી રીતે સવારે તમારે સારી રીતે આન્સર કરી લેવાના રહેશે. હવે આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. તો આગળના ક્વેશ્ચન છે, निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्यों में लिखिए. 10મા નંબરનું છે, हमें कैसे रास्ते पर चलना चाहिए क्यों. તો એનો ઉત્તર છે આ, हमें नेकी के अच्छाई के रास्ते पर चलना चाहिए क्योंकि इससे जीवन में सुख और शांति मिल सकती है. પછી से आने वाला कल कैसा होगा. तो એનો ઉત્તર છે आने वाला कल बीते हुए कल से अच्छा होगा. પછી 12મા નંબરનું છે, किसकी रचना का अंत नहीं होना चाहिए.
तो किसकी रचना का अंत नहीं होना चाहिए? तो ईश्वर की बनाई गई हुई रचना का अंत नहीं होना चाहिए। 13वां नंबर से कवि ईश्वर से शक्ति क्यों मांगते हैं? तो कवि ईश्वर से शक्ति मांगते हैं क्योंकि ईश्वर के प्रति उनका विश्वास कम ना हो। तो આવી રીતે આ ક્વેશ્ચન કરી લેવાના રહેશે। આગળના ક્વેશ્ચન છે તો એ જોઈ લઈએ। 14મા નંબરનો ક્વેશ્ચન છે, कवि नेक रास्ते पर क्यों चलना चाहते हैं? तो एनो उत्तर से कवि नेक रास्ते पर चलना चाहते हैं क्योंकि सबके साथ शांति और प्रेम से रहने का यही तरीका है। निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। 15वां नंबर से मन का विश्वास कमजोर होना ऐसा कवि क्यों कहते हैं? तो मन का विश्वास कमजोर होना ऐसा कवि क्यों कहते हैं? तेमा उत्तर से तो साहित्य मित्रों पूरेपूरो उत्तर જોઈ લો। मन का विश्वास कमजोर ना हो ऐसा कवि क्यों कहते हैं? धरती पर हर तरफ क्या है और क्या है? अने बीजो से हम जगत में क्या अर्पण करना चाहते हैं और क्यों? त्रण आंसर साहित्य मित्रों रीड कर लो। तो पहला हूँ तमने समझावी दऊं छूं। तो एम पहलो छे लोग भगवान की शक्ति पर विश्वास करते हैं। वे मानते हैं कि भगवान दयालु है। शू मानते हैं? भगवान दयालु है, सबका रक्षक है, भगवान के लिए कुछ भी असंभव नहीं है। आज दुनिया में अत्याचार बढ़ते जा रहे हैं, साधारण आदमी उन्हें रोकने में असमर्थ है। इन अत्याचारों का अंत होता दिखाई नहीं देता। कभी भगवान से प्रार्थना करता है कि ऐसे समय में वे अपनी शक्ति का परिचय दे ताकि उनके प्रति लोगों का विश्वास कम ना हो। पछी से धरती पर हर तरफ क्या है पर क्या है और क्यों है? धरती पर हर तरफ जुल्म और बेबसी है। हर आदमी डरा डरा सा है। कोई ऐसी शक्ति दिखाई नहीं देती जो अत्याचारों का सामना करे और उन्हें लोगों को सताने से रोके। तो सारी रीते तमारे वाँची लेवानुं छे। आ क्वेश्चनो पण तमे वाँची लो। हम सभी को क्या बांटना चाहते हैं? तो आप जोईए तो सारी रीते सबका जीवन ही बन जाए मधुवन, क्या भावार्थ क्या है? 18, 19 ने 20 नंबरनो क्वेश्चन साहित्य जोई लो। तो मित्रों आ तमारे जोई तो निम्नलिखित विषय के बारे में उनके विचार व्यक्त करते हुए चर्चा कीजिए। बारिश होनी चाहिए या नहीं? बारिश होने से धरती हरी भरी बनती है और खेत में अच्छी फसल होती है। बारिश होने के कीचड़ होता है, गंदगी फैलती, बीमारियां बढ़ती है। तो आ तमारे साहित्य मित्रों वाँची लेवानुं रहेशे। पूरेपूरुं पॉज करीने वाँची लेजो। पछी निम्नलिखित शब्दों के विरुद्धार्थी शब्द लिखिए। तो जीवन, तो जीवन थशे मृत्यु। पछी छे पाप, तो पुण्य, पाप तो पुण्य, जीवन तो मृत्यु। पछी आपणे आगळ वधी जोईए। अंत तो आरंभ। शुं थशे? अंत तो आरंभ। अंत ने शरूआत कही शके। रोशनी, तो रोशनी, तो रोशनीनुं तमने जणाव्युं छे उजाला, उजाला थशे। रोशनी तो उजाला, रोशनी तो उजाला एनुं समानार्थी छे। तो अंधकार, अंधकार एनुं विरुद्धार्थी शब्द थशे। सच्चा, तो सच्चा तो बेईमान। आरंभ, तो आरंभ तो अंत। तो आ रीते तमारे करी लेवानुं रहेशे। शब्द का वाक्य में प्रयोग कीजिए। 4, तो 4, तो एनो आपणो आंसर रहेशे गाय के 4 पैर होते हैं। थोड़ा, मुझे थोड़ा पानी चाहिए। धक्का, उसने मुझे धक्का दिया। बस में, उसने मुझे धक्का दिया। बुद्ध, यह भगवान बुद्ध की मूर्ति है। भगवान बुद्ध का जन्म कहाँ हुआ था? विश्व में शांति होनी चाहिए। विश्व, तो विश्व में शांति होनी चाहिए। आ रीते विश्व में शांति होनी चाहिए। पछी निम्नलिखित परिच्छेद का अनुवाद कीजिए। एक चिड़िया पेड़ पर रहती थी तो एक सकली वृक्ष पर रहती थी। उसका घोंसला पेड़ पर था, तेनो माळो वृक्ष पर हतो। घोंसले में उसके 3 बच्चे थे। माळा में तेना 3 बच्चा हता। वह अपने बच्चों के साथ रहती थी। एक दिन एक शिकारी वहां आया। वह चिड़िया को मारने जाता था। चिड़िया ने बच्चों को घोंसले में सिर नीचा करके बैठने को कहा। वह खुद वहां से उड़ गई और पत्तों में छिपकर बैठ गई। शिकारी चिड़िया को न देखकर वहां से चला गया। तो આપણે જોઈએ એક દિવસ શિકારી ત્યાં આવ્યો। તે ચકલીને મારી નાખવા ઈચ્છતો હતો। ચકલીએ બચ્ચાને માળામાં માથું નીચું કરીને બેસવા કહ્યું। તે પોતે ત્યાં ઉડી ગઈ અને પાંદડામાં છુપાઈ ગઈ બેસી ગઈ। આપણે જોઈ છુપાઈને બેસી ગઈ। ચકલીને ન જોઈ શિકારી ત્યાંથી જતો રહ્યો।
પછી નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લીખીએ. પાવન તો પવિત્ર. શક્તિ તો બળ. મમતા માતૃત્વ કહી શકો. નેક તો તમારે જણાવવાનું રહેશે. સ્વપ્રયત્ન છે. પવિત્ર તો તમારે જણાવવાનું રહેશે. પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કીજીએ. હમ અંધેરે મેં અને હમ ન સોચે તો બંને તમારે જાતે મિત્રો કરી લેવાનું છે. બેસ્ટ ઓફ લક તમારી એક્ઝામ માટે. સારી રીતે તમારે પેપર મિત્રો લખવાનું રહેશે. પૂરેપૂરું તમારે પેપર લખવાનું રહેશે. તો મિત્રો પૂરેપૂરું પેપર સારી રીતે મિત્રો જોઈ લેજો. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.